સુરેન્દ્રનગરમાં ગુડખરના ત્રાસને લઈ આજથી 7 ગામના ખેડૂતો રાત્રિ સભા યોજશે। તે અગાઉ ધણાદ ગામે ખેડૂત આગેવાનો એકત્રિત થયા। ગુડખરને ગજેડા, દુમાળા, ધણાદ ગામ સહિતના 7 ગામોમાં 10,000થી વધુ ખેડૂતો વિકટ પ્રશ્ન છે। આ મામલે આગામી 7 તારીખે ખેડૂતો કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે રજૂઆત પણ કરવાના છે। ગુડખરના ત્રાસથી ખેડૂતોનો ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। વન વિભાગ અને તંત્રની ટીમો યોગ્ય નિર્ણય કરી ગુડખરની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ થઈ રહી છે। આજે ખણાદ તેમજ આજુબાજુના તમામ ગામના ખેડૂતોએ સાથે મળીને એક મંચ ઉપર આવીને એવું નક્કી કર્યું છે કે આવતા ગુરુવારે તારીખ 24/7/2025ના રોજ કલેક્ટર સાહેબને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને કોઈ નક્કર પરિણામ આવે એ દિશામાં કાર્ય કરવા માટે ઉગ્ર રજૂઆત કરવાના છે। કલેક્ટર કચેરીએ ગુરુવારના દિવસે અમે 700 થી 800 ખેડૂતો ભેગા થવાના છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ખેડૂતો બધા લડી લેવાના મૂડમાં છીએ। ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર પણ જશું। કે જે આ પ્રાણી છે એ વન્ય પ્રાણી છે, એને અહીંયાથી આરક્ષિત જગ્યાએ એમને આરક્ષિત અભયારણ્યમાં છોડવામાં આવે, જેથી કરીને અમારા ઊભા પાકને જે નુકસાન થઈ રહ્યું છે અટકે। અને આ બાબતની ગંભીરતા એટલા માટે પણ તંત્ર લે, કારણ કે જો આ બાબતની ગંભીરતા આવનાર સમયમાં નહીં લેવામાં આવે તો અહીંના ખેડૂતોને બરબાદી તરફ નોતરવાનું કામ એ તંત્ર દ્વારા કરવામાં આવશે, એવો મારો એમને સ્પષ્ટ આક્ષેપ